તમારી ઓર્ગેનાઇઝેશનમાં નવા વ્યક્તિઓની હાયરિંગ કરી રહ્યા છો અને હાયરિંગ પણ કેવી રીતે કે તમે જસ્ટ માત્ર એના ઇન્ટરવ્યૂ લઈને ફાઇનલાઇઝ કરી રહ્યા છો. મિત્રો, અહીંયા તમારે ઇન્ટરવ્યૂ Q&A સેશન કરવાનું છે, તો તમારી પાસે ઓલરેડી એક ખુરશી માટે એ જે વ્યક્તિને તમે સિલેક્ટ કરવાના છો એના ક્વેશ્ચન અને આન્સર શીટ રેડી હોવી જોઈએ, જેને અમે આઈડિયલ ક્વેશ્ચન આન્સર શીટ કહીએ છીએ. આ ક્વેશ્ચન આન્સર શીટ રેડી કરવાથી શું થશે મિત્રો, જ્યારે પણ કોઈ ઇન્ટરવ્યૂમાં હશે તો તમે એ ઇન્ટરવ્યૂ એ જ ક્વેશ્ચનરી અને આન્સર શીટ સાથે લેશો, જેથી કરીને તમે લાસ્ટમાં આઈડેન્ટિફાઈ કરી શકશો કે કયા વ્યક્તિ સાથે આગળ જવું. કેમ કે જે રીતે 10th બોર્ડની એક્ઝામની અંદર બધા સ્ટુડન્ટ્સ એક જ એક્ઝામ આપે છે અને એમાંથી ટોપ 3 ટોપ 5 સિલેક્ટ થાય છે, એવી જ રીતે તમે તમારી ઓર્ગેનાઇઝેશનમાં એ રોલ ઉપર ટોપ 3 લોકોને સિલેક્ટ કરી શકો છો અને એને ઓફર કરી શકો છો. તો મિત્રો, આઈડિયલ ક્વેશ્ચન અને આન્સર શીટ રેડી હોવી જોઈએ, અને એ પણ કેવી, સ્કિલ અને બિલ બેસ્ડ. અને આ તમને ડેફિનેટલી હેલ્પફુલ થશે.